હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ 9 જેની અંદર આપણે સંસ્કૃતમાં ચેપ્ટર નંબર 6 સર્વ ચારુતર વસંત સૌથી સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તે પહેલાં ચેનલમાં પહેલી વખત છો તો ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી લેશો. પહેલો પ્રશ્ન છે વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિત્વા લેખત. જે અંદર પહેલો છે વિકલ્પ નંબર વસંત પવન ક્રીદશો ભવતી, તો ઓપ્શન એ સુગંધી હ. બીજા નંબરે જોઈએ કહ મધુરે વચોભી મનઃ નિહંતે, તો ઓપ્શન સી સાચું બનશે કોકિલઃ. ત્યારબાદ જોઈએ આગળ મિત્રો, તેની અંદર છે વાપી જલાના સૌભાગ્ય દદાતી રેખાંકી પદસ્ય સમાન સનામ લેખત, તો તેની અંદર આવશે ષષ્ઠી તત્પુરુષ. આ સ્વાધ્યાય તમે તમારી સારી રીતે સંસ્કૃતિ નોટબુકની અંદર લખી લેશો. ત્યારબાદ છે ચોથા નંબરે પદ્મ શબ્દસ્ય અર્થક, તો કમળ. પાંચમા નંબરે જોઈએ વદનમ શબ્દસ્ય પર્યાય શબ્દા ચિત્વા લિખિત, તો ઓપ્શન બી મુખમ. જો વિડીયો સારો લાગે છે લાઈક, કોમેન્ટ અને શેર પણ કરતા રહેશો. ક્વેશ્ચન 2 અધોલિખિતાના પ્રશ્નના સંસ્કૃત ભાષ્ય ઉત્તરાણી લિખિત. જે અંદર પહેલો પ્રશ્ન છે વસંતમ સૌભાગ્ય કસ્મે દદાતિ. વસંતમ વાપી જલેભ્ય પ્રમદાજનેભ્ય આમ્રદુમભ્ય ચ સૌભાગ્ય દદાતિ. પ્રશ્ન 2 અલ્કાહ કૃદુષા સંતિ. અલ્કાહ ચલા નીલાહ ચ સંતિ. ત્રીજા નંબરે જોઈએ લાક્ષર સારિજતા નિવાસાંસી કૃદશાની સંતિ, તો લાક્ષર સારિજાની વાસાંસી તનુની સંતિ. ચોથા નંબરે છે યુના મનઃ કહ હંતિ. કોકિલઃ યુના મનઃ હંતિ. મિત્રો આપણા ચેનલ પર તમામ વિષયના સૌથી સોલ્યુશન ઉપલબ્ધ છે. પ્રશ્ન 3 છે અધોલેખિતાના પ્રશ્નના ઉત્તરાણી ગુર્જર ભાષ્ય લેખિત. તો પહેલો પ્રશ્ન જોઈએ વસંત ઋતુ કોને શું આપે છે. જવાબ જોઈએ તો વસંત ઋતુ વાવના પાણી, મણિયોના કંદુરાવાળી અને ચંદ્રની કાંતિવાળી મહિલાઓ તેમજ મોરના લચી પડેલા આંબાના વૃક્ષોને સૌંદર્ય આપે છે. પ્રશ્ન 2 છે સર્વ ચારુતરમ વસંતે. કાવ્યના આધારે વસંત ઋતુમાં વિશે 5 વાક્ય લખો. જોઈએ જવાબ. વસંત ઋતુમાં વૃક્ષો ફૂલોવાળા અને પાણીમાં સુંદર કમળો હોય છે. સ્ત્રીઓ પ્રેમસભર હોય છે. પવન સોડમયુક્ત હોય છે. વસંત ઋતુમાં સમી સાંજનો સમય સુખદાયક હોય છે અને દિવસો રળિયામણા હોય છે. વસંત ઋતુમાં સઘળું અતિશય સુહામણું હોય છે. પ્રશ્ન 4 તેની અંદર ક વિભાગમ ખ વિભાગેન સ યથારીત્યા સંયોજયત. તો ક વિભાગની અંદર જોઈએ મિત્રો છે સલીલમ, પ્રદોષા. ત્યારબાદ આપણે જવાબ છે એની વચ્ચે જોઈ લઈશું. આ જે કોષ્ટક છે એ તો જો કે તમારે આપેલો જ હશે અને તમે લખી લેશો. તો સલીલમ જેની અંદર મિત્રો સામે આવશે પદ્મમ, પ્રદોષા તો સુખાહ, પ્રમદાજનાનામ તો અલ્કેશુ, ગુરુણી વાસાંસી તો વિહાય અને જુનહદ્દે તો તનુની વાસાંસી. આ પ્રમાણે મિત્રો થશે. પ્રશ્ન 7 છે જેની અંદર આપણે જોવા જઈએ સાહસી કાર્ય સાધિકા. જેની અંદર